નમસ્કાર. હર હર મહાદેવ. તારીખ 18/10/2025ના રોજ આજે ધનતેરસના પવિત્ર દિવસે અમારા તરફથી એક નવી ડિજિટલ ચેનલ ચાલુ કરી રહ્યા છે, જેનું નામ છે નવનિર્માણ ન્યૂઝ ચેનલ. જેનું અમારું સ્લોગન છે આજની પેઢીનો અવાજ. જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયાનું જે કન્સેપ્ટ લાયા છે, તો એને પણ ધ્યાનમાં રાખી અને આજની પેઢીના અવાજને અમે ડિજિટલથી દરેક પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા જે રીતે દેશમાં સકારાત્મક ન્યૂઝ પ્રોવાઈડ કરવાના છે, જે નકારાત્મકતાને દૂર કરી અને લોકોની માનસિકતામાં જે નકારાત્મક ઘૂસી છે એને અમે સકારાત્મક કરી અને લોકોની માનસિકતામાં સુધારો કરીએ એવો અમારો એક પહેલ છે. અને આજની પેઢી એ નેક્સ્ટ જનરેશન છે અને એ પેઢીને પણ આગળ કઈ રીતે પ્રગતિ કરે એ લોકોના અવાજને અમે સરકાર સુધી અને સરકારનો અવાજ આજની પેઢી સુધી પહોંચાડવાનો અને અમારે પોઝિટિવ ન્યૂઝ આપવાનો અમારો એક પ્રયાસ છે. આજે નવું વર્ષ ને દીપાવલી આવી રહી છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને 2047માં નરેન્દ્ર મોદી સાહેબ જે વિકસિત ભારતની જે એમની વિઝન છે એ વિઝનમાં પણ આપણે એમને સાથ આપી અને નવું ડિજિટલ ચેનલ અમે ચાલુ કર્યા છે. એમાં પણ સહકાર આપો અને મોદી સાહેબના સ્લોગનને આપણે પરિપૂર્ણ કરી અને 2047ને એક વિકસિત ભારત તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ એવી આશા સાથે નમસ્કાર. આજે 18 ઓક્ટોબર 2025 ધનતેરસના શુભ દિને આજે નવનિર્માણ ન્યૂઝનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તો રાધાસ્વામી સુકુન એસોસિએશન તરફથી હું બ્રિજેશ ભટ્ટ, શ્રી ભૌમિકભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સત્યના સંગાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજ રોજ આણંદની અંદર નાઇન નિર્માણ ન્યૂઝ ચેનલ લોન્ચ થઈ રહી છે ભૌમિકભાઈ દ્વારા, અને એ ચેનલ દ્વારા આણંદ અને આણંદની આસપાસના સત્યને ઉજાગર કરતા સમાચાર અને કેટલીક બાબતો ઉજાગર થશે, જેનાથી સમાજનું જોડાણ થશે, સમાજનું નવનિર્માણ થશે. એટલે હું મહેન્દ્રભાઈ અમીન નાઇન નિર્માણ ન્યૂઝ ચેનલને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ અમિતભાઈ શાહ, આણંદમાં જ રહેવાનું છે. આજરોજ ભૌમિકભાઈ દ્વારા નવનિર્માણ ન્યૂઝ ચેનલની જે ઓપનિંગ થઈ રહ્યું છે એમાં આણંદ જિલ્લાના તમામ અમારા આચાર્ય વતી હું એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અમારું આણંદ જિલ્લા આચાર્ય સંઘ એક મજબૂત સંઘ છે અને એ આ નવનિર્માણ ચેનલ દ્વારા જે સત્યને ઉજાગર કરે એવા જે કાર્યક્રમ કરશે અને એમની શુભેચ્છાઓ અમારા આણંદ જિલ્લામાં ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના. મારું નામ ચેતનકુમાર ચંદુભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષના મહામંત્રી. આજે આણંદની અંદર નવનિર્માણ ન્યૂઝ નવી એક ચેનલ શરૂ થવા જઈ રહી છે ભૌમિકભાઈ પાઠક દ્વારા. ધનતેરસનો પાવન પ્રસંગ હોય, અસત્યો પર સત્યનો વિજયનો સમય હોય, એ જ રીતે નવનિર્માણ ન્યૂઝ સત્યને ઉજાગર કરી સમાજને જોડવાનું કામ કરે, સમાજને મજબૂત સ્થિતિની અંદર મૂકવાનું કામ કરી નવનિર્માણ ન્યૂઝ પ્રગતિ કરી રાષ્ટ્રીય સ્તરની ચેનલ બને એવી શુભકામનાઓ ભૌમિકભાઈ અને નવનિર્માણ ન્યૂઝના તમામ કર્મચારીઓને પાઠવું છું. સાથે સાથે આ નવનિર્માણ ચેનલના માધ્યમથી સર્વ પ્રજાજનોને નવા વર્ષની શુભકામના, દિવાળીની શુભકામના પાઠવું છું અને સૌને આવતું નવું વર્ષ ખૂબ સારું રહે, પ્રગતિમય રહે, સુખમય રહે, આનંદમય રહે તેવી સૌને પ્રાર્થના કરી વિનવું છું. નવનિર્માણ ન્યૂઝ સર્વની પ્રગતિમાં લાભદાયી બને તેવી અભ્યર્થના છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
ચેનલ મારા દીકરાઓ અને મારા ભાણિયાઓ કરી રહ્યા છે ત્યારે આનંદ મને સવિશેષ થઈ રહ્યો છે. મારી શુભેચ્છા સાથે આશીર્વાદ છે એમના. અને બીજું કે મારું એક ગ્રુપ છે સાહિત્ય જગત, શબ્દ વાવેતર એક પરિવાર, ચાલો સાહિત્યના પંથે. અમે કવિ લેખકો છીએ અને દરેકના મનની વાત ને આજની પેઢીનો અવાજ એ જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ. કલમને સથવારે અને કલમને એક પોતાની આગવી ઓળખ બનાવીને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ નવનિર્માણ ન્યૂઝ ચેનલ અમને ખૂબ લાભદાયી થશે એવી અમારી આશા છે. અને એટલા માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. મારા સાથી મિત્ર છે વિજય પરમાર મીત, તેઓ પણ ખૂબ સરસ ગઝલકાર છે અને અમારા સાહિત્ય ગ્રુપની અંદર એમણે પણ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે. એમના આજની પેઢીનો અવાજ સ્લોગન હેઠળ નવનિર્માણ ન્યૂઝ ચેનલ ભૂમિતભાઈ પટેલ અને આલાપભાઈ પાઠક શરૂ કરી રહ્યા છે. દિવાળીના પાવન દિવસોમાં આજે ધનતેરસનો શુભ પ્રસંગ છે અને એ દિવસે આ નવનિર્માણ ચેનલનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે હું ખુશી અનુભવું છું અને સર્વ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું અને ભૂમિકભાઈ અને આલાપભાઈને શુભેચ્છાઓ પાઠવું છું કે આ ચેનલ ખૂબ પ્રગતિ કરે, ખૂબ જ આગળ વધે અને અમારા સાહિત્ય જગત તરફથી અમને અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. નવનિર્માણ નામની એક ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે. તે પ્રસંગે ન્યૂઝ ચેનલના સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આણંદની ધરતી પર એક આવા વિચાર સાથે, નવા આયામ સાથે શરૂઆત થઈ રહી છે તેથી તેમને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. ચરોતરની પાવન ભૂમિ આણંદમાં શ્રી નવનિર્માણ ન્યૂઝ ચેનલના ભવ્ય પ્રારંભ બદલ સમગ્ર ટીમ અને ચેનલના પ્રેરક સ્થાપક ભૌમિક પાઠકને હાર્દિક શુભકામનાઓ. ન્યૂઝ ચેનલનો ઉદય એ માત્ર એક ચેનલનો ઉદય નથી, પરંતુ સત્ય અને નિર્ભયતા પ્રજા સમક્ષ રાખવા માટેનો એક આશય હોય છે. તેમની સંકલ્પનાઓને આપણે બિરદાવીએ છીએ કે જે આજની પેઢીનો અવાજ બની રહેશે, આણંદના વિકાસને વાચા આપે, સ્થાનિક સમસ્યાઓ, સિદ્ધિઓને, વિકાસલક્ષી કાર્યોને અગ્રતા આપીને જિલ્લાના વિકાસ કાર્યોમાં સહભાગી થાય, સત્ય અને નિષ્પક્ષતા જાળવે, પત્રકારત્વના ઉચ્ચ આદર્શોને વળગી રહીને તટસ્થ અને નિર્ભયતાપૂર્વક અહેવાલો રજૂ કરે અને પ્રજા સમક્ષ રાખે તેવી અભ્યર્થના સાથે હું સર્વેને અભિનંદન પાઠવું છું. ધનતેરસના પાવન દિવસથી શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રીય ફલક ઉપર તેમનું નામ બની રહે તેવી શુભેચ્છાઓ. દિવાળીના નવા પર્વમાં સર્વેને હાર્દિક શુભકામનાઓ.